ગારિયાધારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિ સહિત નાત જાતના ભેદભાવ રખાતો હોવાની વાતને લઈ આવેદનપત્ર અપાયું. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર ન હોય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર વિહોણા પરિવારને સરકાર દ્વારા કોઈ પણ જાતના નાત જાત કે ભેદભાવ વગર સાવ નોર્મલી રકમમાં અને સરળ હપ્તા સિસ્ટમમાં લોકોને ઘરનું ઘર આપી રહ્યા છે. ત્યારે આજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિ થતી હોય તેવું લોકોને જણાવતા સ્થાનિક જરૂરિયાતમંદ લોકો દ્વારા આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે નિયમો બનાવી ઘર વિહોણા પરિવારને મકાન આપી રહ્યા છે તેમાં ગારિયાધારના વહીવટી તંત્રની નબળી કામગીરી અને નાત જાતના ભેદભાવ રાખી મકાન માટેના ફોર્મ સ્વીકારવામાં આવે છે. ત્યારે ઘર વિહોણા પરિવાર દ્વારા સરકાર દ્વારા જે આવાસ યોજનામાં મકાન માટે ફોર્મ બહાર પાડી ફોર્મ સ્વીકારવામાં આવે છે તેમાં યોગ્ય તપાસ થાય અને જવાબદાર અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કોઈ પણ જાતના ભેદભાવ કે નાત જાત રાખ્યા વગર સરકારી નિયમ મુજબ ફોર્મ સ્વીકારવામાં આવે અને કોઈ પણ સગા સંબંધી કે પછી લાગવગ કર્યા વગર દરેક લાભાર્થીઓને મકાન માટેના ફોર્મ સ્વીકારવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી હતી. અશ્વિન કણસાગરા સાથે બિલખ્યા જી ન્યૂઝ ગારિયાધાર. પ્રધાનમંત્રી આવાસ યોજના અંગેની રજૂઆત કરવા આવ્યા છે. એ સરકાર દ્વારા જે એજન્સી નિમણૂક થઈ છે એ એજન્સીના કર્મચારી દ્વારા કે વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી નથી અને એમને હજુ સુધી લાભ મળવાની શરૂઆત થઈ નથી. એટલે અમે એજન્સીના જે કર્મચારી છે એના પ્રત્યે સખત નારાજગી છે. એટલે એમની રજૂઆત એવી છે કે એજન્સીના કર્મચારીને બદલવાની કાર્યવાહી કરો. એટલે અત્રેથી 2/6/2025 રોજ પણ એજન્સીને આ પ્રકારનો પત્ર વ્યવહાર કરવામાં આવેલ છે કે કોઈ ટેકનિકલ કર્મચારીએ ફાળવી આપો અને આ રજૂઆત મળેલ છે. રજૂઆતના અન્વયે આ ફરીથી પણ એ પુનઃ રજૂઆત ફરીથી કરવામાં આવશે. સાહેબ, લોકોનો પ્રશ્ન એમ છે કે નાત જાત પૂછવામાં આવે છે, તો એ વિશે સાહેબ શું તમે કહેવા માંગો છો? તમારી હાજરીમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે તો તમારી ગેરહાજરીમાં આ પ્રશ્ન પૂછવામાં આવે છે? ના, મારી હાજરીમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવતો નથી અને એક કાર્યવાહી અત્રેની જે કચેરી છે એમાં એમની જે બેઠક વ્યવસ્થા છે જે ચેમ્બર ફાળવી છે એ ચેમ્બરમાં એ આ કામગીરી કરતા હોય છે. એટલે ત્યાં એક કોને શું પ્રશ્ન પૂછે અમને જાણવા આવતું નથી. મારી હાજરીમાં આવું ક્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો નથી.